क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જેટલા ગુજરાતીઓ છે અને તેમને અત્યારે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરની ત્યાં શું સ્થિતિ હતી અને અત્યારે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તે પણ જાણીએ લે। તો 33 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા કે જેમને હવે પોલીસ દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવશે। ગઈકાલે યુએસ એરક્રાફ્ટના માધ્યમથી અમૃતસર પહોંચેલા 104 ભારતીયોમાંથી 33 જે ગુજરાતીઓ છે તે આજે અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે છે તે પહોંચ્યા છે અને અત્યારે અલગ અલગ જે જિલ્લાના 33 લોકો છે તેમને અત્યારે અહીંથી લઈ જવામાં છે તે આવી રહ્યા છે અને આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મુજબ રાજ્ય સરકાર અને ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા એ તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે કે તમામ લોકો છે તે પોતાના ઘરે સુરક્ષિત પહોંચે તે માટે તમામ જે કવાયત છે તે કરવામાં આવી છે ને તે અંતર્ગત આ તમામ જે 33 લોકો છે તેમને અત્યારે અહીંથી લઈ જવામાં છે તે આવી રહ્યા છે। તમામ લોકોના મોઢા છે કે કોઈના મોઢા ઉપર રૂમાલ બાંધેલો છે તો કોઈ લોકો છે તેમના મોઢા પર માસ્ક છે તે પહેરેલું જોવા મળે છે અને અહીં આ તમામ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે એક બાદ એક તમામ જે લોકો છે તેમને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે જેમાં નાના બાળકો પણ છે અને અત્યારે 33 જે ગુજરાતીઓ છે કે જેમને યુએસથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે તે તમામ અહીં પહોંચ્યા છે અને ત્યારે એ સુનિશ્ચિત છે તે કરવામાં આવ્યું છે કે જે પ્રકારે તમામ લોકો છે તે પોતાના ઘરે સુરક્ષિત પહોંચે તે માટે જે તે જિલ્લાની પોલીસ છે તેમને પણ બોલાવવામાં આવી હતી અને અત્યારે અહીંથી તમામને પોતાના ઘરે છે તે લઈ જવામાં આવી રહ્યા છે। એટલે જે 33 ગુજરાતીઓ હતા તે અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યારબાદ અહીંથી પોલીસ દ્વારા તેમને પોતાના નિવાસ સ્થાને લઈ જવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। તો અત્યારે યુએસથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચી ચૂક્યા છે અને સાથે તમામને પોલીસ વાહનોમાં બેસાડી અને વતન લઈ જવામાં આવી રહ્યા છે। તો મહત્વનું છે કે અત્યારે તમામ મહેસાણાના વધુ લોકો છે કે જેમને પણ વતન લઈ જવામાં આવી રહ્યા છે। તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના પણ અનેક લોકો છે કે જેમને પોલીસ વાનની મારફતે પોલીસ દ્વારા અત્યારે વતન લઈ જવામાં આવી રહ્યા છે। તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એટલે લોકલ બંદોબસ્ત પણ રાખેલો હતો અને જે તે પોલીસ સ્ટેશન જે તે જિલ્લામાંથી પણ પોલીસ આવી હતી અને સાથે એ લોકોને રવાના કરી દીધા કોઈને ઇન્ટ્રોગેશન કે એવું કંઈ ઇન્ડિવિજ્યુઅલી થઈ ગયું છે એટલે અત્યારે ત્યાં રવાના કરી દીધા પોતપોતાના ઘરે। ઓકે તો અમેરિકાથી આ તમામ પરત ફરેલા અને તેમણે કહ્યું છે કે તમામ લોકોને પોલીસ દ્વારા અત્યારે વતન લઈ જવામાં આવી રહ્યા છે। પ્રાથમિક પૂછપરછ થશે। પ્રાથમિક પૂછપરછ બાદ તેમના નોંધણી થવાની છે, તેમના નામને સરનામાની અને નોંધણી બાદ હવે તમામને અત્યારે પોતાના વતનમાં પોલીસ દ્વારા જ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમને મૂકવામાં આવી રહ્યા છે। તો 33 ગુજરાતીઓ અત્યારે એરપોર્ટની બહાર આવી ચૂક્યા છે અને અમેરિકાથી તેમને ડિપોર્ટ કરેલા તમામ લોકોને અત્યારે ઘરે પરત ફરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીની અંદર 10 જેટલા પણ લોકો ત્યાં આગળ હતા, હજુ 18,000ની વધુ જે લોકોની લિસ્ટ છે, યાદી છે તે અમેરિકાએ તૈયાર કરી છે અને હવે તબક્કાવાર એક એક કરી અને તમામને દેશ નિકાલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે।